નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન જયસિંહપુરા ખાતે આજે વહેલી સવારે મુખ્ય રોડ ઉપરથી કીકાવાડાના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જે પગલે બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। મળતી માહિતી મુજબ મરનાર યુવક છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કીકાવાડા ગામનો વૈરાગ ભરતભાઈ નામ જાણવા મળ્યું છે। આ યુવકનો મૃતદેહ બોડેલી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। બોડેલી પોલીસ ધમધમાટ તપાસ શરૂ કરી દીધી હતી। આ તપાસમાં પ્રેમિકાના પિતા મુકેશભાઈ કુતરભાઈ તથા કાળુભાઈ કુતરભાઈ રહે જયસિંહપુરા તથા ગણપતભાઈ રાયસિંહભાઈ રહે દાઉદરા, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલ, આ 3 ઈસમોને બોડેલી પોલીસ દબોચી લીધા હતા અને બોડેલી પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મનોમંથન ન્યૂઝ, ચારણ એસવી, બોડેલી। મારો છોકરો હાલોલથી ઘરે આવ્યો હતો, ઘરથી 3:30ના ગાળામાં। પછી સાંજે અમે ખાવા બેઠા, 8થી 8:30ના ગાળામાં ખાઈને મારા છોકરાને ફોન આવ્યો, એક છોકરીનો ફોન આવેલો। હવે પછી ત્યાંથી નીકળ્યો એટલે પછી ત્યાં ગયો અને વધતા કદાચ કંઈના લોકો એમને બોલાવી કદાચ ખાવા પીવડાવીને આવો અપઘાત થયો હોય એવું લાગે। અને તમને હત્યા કરી છે એની? હા, મારી નાખી। હા, તો કોણ હતું એમાં મારવા માટે? 3 વ્યક્તિના નામ છે। હા, કોણ કોણ છે? એક ગણપત કરી નામ છે, હા, એક મુકેશ કરી નામ છે, હા, એક કાળુભાઈ કરી નામ છે। હા, એ લોકોએ કઈ રીતે માર્યા છે એમને? એ રીતે એ લોકોએ કંઈક ધાર્યા વિશે અહીં અને માથું ફાડ્યું। તમે શું કર્યું પછી? સ્થળ પર ગયા અમે, સવારમાં સ્થળ પર ગયા, હા, પછી પોલીસ મથકે અમે આયોજન કર્યું। હા, પોલીસ સ્ટેશનમાં આવ્યું, પોલીસવાળા સાહેબે જે કર્યું એમના। આજે સામેવાળા જે મારવાવાળા હતા એના કોઈ મિત્ર હતા કે એવું કોઈ જાણકારી ખરી કે કોઈ મિત્ર હતા એવું કંઈ હતું આમાં મેટરમાં? ગ્રુપ હતું, ચોક્કસ માહિતી મળી ને હાલમાં તો 3 શું નામ તમારું? ભારતભાઈ કુસ્તરભાઈ હરિભાઈ। આજરોજ તારીખ 20ના બોડેલી પોલીસ સ્ટેશનના ઊંચાપન ગેટ વિસ્તારમાં કીકાવાડા ગામ આવેલું છે, ત્યાંના ભારતભાઈ હરિજનના એક દીકરા છે, એમનું નામ છે વૈરાગભાઈ ભારતભાઈ, ઉંમર વર્ષ 22। તેઓની લાશ સવારના પરમાં નરવાણીયા ચોકડીથી ઊંચાપન ચોકડી જતા ઊંચાપનની બીટ છે એ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડની જોડે મળી આવી, જે બાબતમાં હાલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમના ફાધર ભારતભાઈ નાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તેને એક કૃષ્ણા જોડે નામની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો, જે પણ એમના સમાજની જ છે એ છોકરીમાં। તે બાબતમાં એને મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે। હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે ચાલુ છે। હત્યામાં આરોપીઓ કોને કોને બતાવવામાં આવે છે? હત્યામાં આરોપીઓ તરીકે જે છોકરી આપણે કૃષ્ણાની વાત કરી એના ફાધર છે મુકેશભાઈ, પછી કાળુભાઈ અને એક ગણપતભાઈ, જે પણ એના સગા છે। આ હત્યા કરવાનું કારણ શું છે? એ છોકરી જોડે પ્રેમ સંબંધ હતો એટલે એના અનુલક્ષી આગળ શું મેટર છે તો તપાસનો વિષય છે।